स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્રમાં TYBA 307 તેમાં પાઠ્યક્રમ છે સામાજિક સંશોધન પદ્ધતિઓ, તેના વિશે વ્યાખ્યાન લઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનના જુદા જુદા એકમો આપણે ભણ્યા, જેમાં આપણે ઉપકલ્પના, સંશોધનનો અર્થ, પ્રશ્નાવલી, મુલાકાત, અનુસૂચિ એ જુદી જુદી બાબતો વિશે માહિતગાર થયા. આજના આપણા એકમમાં જે 12મા નંબરનું એકમ છે તેમાં સમષ્ટિનો અર્થ અને પ્રકારો તેના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું જે એકમ છે તેના મુખ્ય હેતુઓ તપાસી લઈએ. જેમાં આપણે ટાઇટલ જ જોયું કે સમષ્ટિનો વ્યાખ્યા અને તેનો અર્થ અને સમષ્ટિના પ્રકારો. તો આ જ આપણા મુખ્ય હેતુઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સંશોધનની શરૂઆત થતી હોય છે, સંશોધનની વાત થતી હોય છે, વિષય પસંદગીની વાત થતી હોય છે, ત્યારે જે તે અભ્યાસ ક્ષેત્ર ભલે ગ્રામીણ હોય, શહેરી હોય, પછાત સમુદાય હોય કે પછી આદિવાસી વિસ્તાર હોય, જે કોઈ પણ વિસ્તારનો અભ્યાસ કરવાનો હોય છે, કોઈ પણ પ્રકારનું સંશોધન કરવાનું હોય, તે સંશોધન કાર્યની શરૂઆત ક્યાંથી કરવી તે વિશે સંશોધકના મનમાં અનેક પ્રકારના મૂંઝવણો, અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. હવે સંશોધન કાર્યની શરૂઆત કરવા માટે સંશોધકે સૌપ્રથમ તો વિષયની પસંદગી કરવાની રહે છે. હવે જે વિષયની પસંદગી કરે છે તો તે વિષયની પસંદગીને આધારે જ એ જે સંશોધક છે, સંશોધક ઉત્તરદાતાની પસંદગી કરે છે. માની લો કે સંશોધક એ અમદાવાદની મહિલાઓનો અભ્યાસ કરે છે. તો અમદાવાદમાં તો કેટલી બધી મહિલાઓ છે, એટલે કે સંખ્યાની આધારે તો ખરી જ, પરંતુ ભૂમિકાના આધારે, દરજ્જાના આધારે એમાં પણ આપણને વૈવિધ્યતા જોવા મળશે. આ ઉપરાંત અમદાવાદ એ તો શહેર છે, પણ અમદાવાદની મહિલાઓ તો આપણે લેવાની જ છે. પણ અમદાવાદની કઈ મહિલાઓ? પૂર્વ વિસ્તારની મહિલાઓ કે પછી પશ્ચિમ વિસ્તારની મહિલાઓ? અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે જે જૂનું અમદાવાદ છે, જેને આપણે શહેર કે જે પોળ વિસ્તાર તરીકે ઓળખાય છે, તે પોળની મહિલાઓ લેવી છે કે પછી આપણે આખું જે આધુનિક વિકસતું અમદાવાદ છે, જે પશ્ચિમ એરિયાનું અમદાવાદ છે, તે મહિલાઓ લેવી છે? તો તે પણ આપણે પસંદગી કરી શકીએ છીએ. હવે તેમાં પણ ઘણા બધા વિભાગો પડે છે. જેમ કે આપણે અમદાવાદની જે પોળોમાં વસવાટ કરતી મહિલાઓનો અભ્યાસ કરતી મહિલાઓ આપણે લેવી હોય તો એ મહિલાઓ એ પરિણીત લેવી છે, અપરિણીત મહિલાઓ લેવી છે, અથવા તો કે જે વિધવા મહિલાઓ છે તેમનો અભ્યાસ કરવો છે, તેમાં પણ ઘણી બધી વૈવિધ્યતા જોવા મળશે. તો સંશોધનની શરૂઆતમાં જ કેટલા બધા પ્રશ્નો, કેટલી બધી મૂંઝવણો જોવા મળે છે. હવે કયા ભૌગોલિક ક્ષેત્રમાંથી કઈ સામાજિક, સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ધરાવતા એકમો, વ્યક્તિઓ, સામાજિક ઘટનાઓ કે સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે પસંદ કરે છે, તેના આધારે જ સમષ્ટિનું કદ નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સંશોધનની તો વાત કરી રહ્યા છે, પણ આપણો મુખ્ય ઉદ્દેશ્ય, મુખ્ય હેતુ આ વ્યાખ્યાનનો એ સમષ્ટિને સમજવાનો છે. તો આપણે સમષ્ટિને સમજવા માટે જ આપણે સંશોધનને સમજી રહ્યા છીએ, અને સંશોધનને સમજવા માટે આપણે સમષ્ટિના અર્થ અને તેના પ્રકારોને વધુ સારી રીતે સમજી શકીશું. સમષ્ટિ એ સમગ્રનો નિર્દેશ કરે છે. સમષ્ટિ એટલે કે અભ્યાસ હેઠળ પસંદગી પામેલા તમામ એકમો અથવા તો નિદર્શન પ્રક્રિયા દ્વારા પસંદ પામેલા એકમો
એટલે કે વિદ્યાર્થી મિત્રો, સંશોધક જેટલું પણ સંશોધન કરવા માંગતો હોય, જે શહેર જે ગામનું સંશોધન કરવા માંગતો હોય, તે બધા જ વ્યક્તિ એ દરેક વ્યક્તિને પોતાના સંશોધનમાં સમાવિષ્ટ કરે તો તેને સમષ્ટિ તરીકે ઓળખાવી શકાય. સમષ્ટિ એટલે કે ફક્ત કોઈ એક નાનો ભાગ નહીં, ફક્ત એક નમૂનો નહીં, પરંતુ તે બધા જ એકમો, એ આખો ભાગ. જેમ કે કોઈ એક ગામનો અભ્યાસ કરવાનો હોય તો એ આખા ગામમાં સમાવિષ્ટ દરેક વ્યક્તિનો એ અભ્યાસમાં સમાવિષ્ટ કરવો, તેને આપણે સમષ્ટિ તરીકે ઓળખાવી શકાય. હવે ગામમાં મહિલાઓ હોય, પુરુષો હોય, વૃદ્ધો, બાળકો, ત્યાં શૈક્ષણિક સંસ્થાઓ હોય, વ્યવસાયિક જે કંઈ પણ ઉદ્યોગો હોય, નાના કારખાનાઓ હોય, ગૃહ ઉદ્યોગો હોય, કુટીર ઉદ્યોગો હોય, ખેત વ્યવસાયો હોય, પશુપાલનો હોય, તો જેટલા પણ ડેરી ઉદ્યોગો હોય, એ દરેક બાબતોનો અભ્યાસ જો આપણે ગામનો અભ્યાસ કરવાના હોઈએ તો દરેક સામાજિક બાબતોનો અભ્યાસ એ સમષ્ટિમાં આવરી લેવામાં આવે છે, તો તેને આપણે સમષ્ટિ તરીકે ઓળખાવી શકાય. સમષ્ટિનો ખ્યાલ એ અભ્યાસ હેઠળના ઉત્તરદાતાઓ અને વિસ્તારના આધારે નિશ્ચિત થાય છે. એટલે કે ઉત્તરદાતાઓ કેટલા છે અને તે વિસ્તાર કેટલો છે, તો તેના આધારે જ સમષ્ટિનો ખ્યાલ એ નિશ્ચિત થતો હોય છે. જેમ કે આપણો ભારત દેશ છે, તો ભારત દેશમાં જુદા જુદા રાજ્યો, એ રાજ્યોની અંદર જુદા જુદા શહેરો, જિલ્લાઓ, ગામો, એ બધા જ વિસ્તારો એ આવેલા છે. પણ જ્યારે આપણે વાત કરતા હોઈએ અમદાવાદ શહેરની અને અમદાવાદ શહેરના સંશોધન વિશે, તો અમદાવાદ શહેરનો ચોક્કસ વિસ્તાર છે, ચોક્કસ હદ છે, અને અમદાવાદ વિસ્તાર પૂરો થયા બાદ, એ હદ પૂરી થયા બાદ અન્ય શહેરની શરૂઆત થતી હોય છે. તો જે અમદાવાદ શહેર છે તેનું જે ક્ષેત્રફળ છે તેમાં સમાવિષ્ટ જેટલા પણ વ્યક્તિઓ છે, જે વિસ્તાર છે, તેને આધારે એ સમષ્ટિનો સમાવેશ થાય છે અને સમષ્ટિ આપણે નિર્ધારિત કરી શકીએ છીએ. હવે જ્યારે આપણે સમષ્ટિનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે એ બાબત ખાસ નોંધવા જેવી છે કે સમષ્ટિનો અભ્યાસ કરતી વખતે સમય, શ્રમ અને નાણાંનો ભરપૂર ખર્ચ થવાની સંભાવના રહેલી છે. કારણ કે સમષ્ટિનો અર્થ જ એ બાબત નિર્દેશ કરે છે કે બધા એકમોનો તાર્કિક રીતે, વૈજ્ઞાનિક રીતે, સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવો. તો એના માટે પૂરતો સમય, પૂરતો શ્રમ અને જરૂરિયાત મુજબ નાણાંનો ખર્ચ કરવો એ ખૂબ જ અનિવાર્ય છે. હવે સમય આપવો એટલા માટે જરૂરી છે કે જ્યારે આપણે કોઈ એક વિસ્તાર નક્કી કરીએ અને બધી જ મહિલા, બધા જ પુરુષોનો જ્યારે આપણે અભ્યાસ કરવાનો હોય, તો એક વ્યક્તિને મળીને, એક વ્યક્તિ પાસેથી આપણે જે કોઈ પણ વિષય પસંદ કર્યો છે તો તેને લગતી બધી જ માહિતીઓ પ્રાપ્ત કરવી, અને કોઈ પણ માહિતી એ રહી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે. માટે એને સમય આપવો એ ખૂબ જ જરૂરી છે. ચલો આપણે એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે અમદાવાદની આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓનો અભ્યાસ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ક્ષેત્રફળ પસંદ કર્યું અમદાવાદ, હવે તેમાં પણ આપણે પસંદ કર્યું કોલેજ, પણ કઈ કોલેજ? તો આર્ટ્સ કોલેજ. હવે આર્ટ્સ કોલેજ તો કેટલી બધી છે, તો તેમાંથી આપણે અમદાવાદની પૂર્વ વિસ્તારની કોલેજ પસંદ કરી લઈએ તો એ આપણા માટે સમષ્ટિ ધીમે ધીમે ઓછી થતી જશે, અને કદાચ આપણે સમય, શ્રમ અને નાણાંને પહોંચી વળી શકીએ તેવા પ્રકારનો વિષય પણ પસંદ કરી શકીએ. તો અમદાવાદ નક્કી થઈ ગયું, આર્ટ્સ કોલેજ નક્કી થઈ ગઈ, પૂર્વ વિસ્તારની કોલેજો નક્કી થઈ ગઈ. તો હવે પૂર્વ વિસ્તારની જેટલી પણ આર્ટ્સ કોલેજ છે તો તેમાં પણ કેટલા બધા વિદ્યાર્થીઓ છે કોલેજમાં. તો હવે તો તેમાં આપણે શું કરીશું કે TYBAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપણે ઉત્તરદાતા તરીકે પસંદ કરી લઈએ. એ એટલા માટે કારણ કે FYમાં જ્યારે તેઓ નવા કોલેજમાં જોડાયા હોય ત્યારે તેઓ પાસે અનુભવ ખૂબ જ ઓછો હોય, અને TYમાં આવતા તેઓ પાસે અઢળક સમય હોય, અઢળક અનુભવ હોય અને ઘણી બધી માહિતી હોય એક યુવાન તરીકે.
તેમની સમસ્યાઓ હોય, તેમની પાસે ઘણી બધી કલ્પનાઓ હોય, સમાજ માટે કંઈક કરી છૂટવા માટેના ઘણા બધા વિચારો હોય, અભિવ્યક્તિઓ હોય, તો તે બધી માહિતી, બધી સમસ્યાઓ વિશેની માહિતી એ યુવાનો પાસેથી આપણે લઈ શકીએ છીએ. અને TYBAના જે વિદ્યાર્થીઓ હોય છે તો તે વધુ આત્મવિશ્વાસુ હોય છે. તો આપણે જ્યારે સમય, શ્રમ અને નાણાંના ખર્ચને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવાનો હોય તો ધીમે ધીમે તે સમષ્ટિની પસંદગી એ આપણે વિષય અને અભ્યાસ ક્ષેત્રને આધારે આપણે કરી શકીએ છીએ કે જેથી સંશોધન શક્ય બનાવવા માટે આપણે ચોક્કસ નિદર્શની પસંદગી કરી શકીએ. હવે જે સમષ્ટિનું કદ છે એ સમષ્ટિનું કદ એ સંશોધન પ્રશ્નને આધારે નક્કી કરવામાં આવે છે. આપણે જે સંશોધન પ્રશ્ન, આપણે જે વિષય પસંદ કર્યો છે તો તેના આધારે જ સમષ્ટિનું કદ નક્કી થાય છે. જેમ કે આપણે યુવાનોનો અભ્યાસ કરવાનો હોય તો આપણે ફક્ત યુવાનોને જ પોતાના અભ્યાસમાં સમાવિષ્ટ કરવા જોઈએ, નહીં કે વૃદ્ધો કે પછી નહીં કે કિશોરો કે પછી બાળકો, તેમને સમાવિષ્ટ કરવા જોઈએ નહીં. તો આપણે કયા ઉત્તરદાતાને પસંદ કરવાના છે તેના આધારે આપણે સમષ્ટિની પસંદગી કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સમષ્ટિની બાબત વિશે વધુ વિસ્તારથી સમજવું હોય તો આ બાબત એ મુખ્ય 3 પર આધારિત છે, જેમાં મુખ્ય પહેલું છે ભૌગોલિક, પછી છે એકમો, જૂથો કે વ્યક્તિઓ, અને ત્રીજું છે એકમોની ખાસિયતો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એકમ શબ્દ બોલી રહ્યા છીએ તો આપણે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે એકમ એટલે કે ઉત્તરદાતા. સંશોધક સંશોધનમાં જે એકમની પસંદગી કરે છે, જે ઉત્તરદાતાની પસંદગી કરે છે, તો એ ઉત્તરદાતાને આપણે એકમ તરીકે પરિભાષિત કરીએ છીએ. તો સમષ્ટિ એ ભૌગોલિક આધાર પર રહેલી છે. એકમ કે જૂથ, એ જૂથ કયું છે? એ જ્ઞાતિનું જૂથ છે, ધર્મનું જૂથ છે, કોઈ કુટુંબનું જૂથ છે, કોઈ સંસ્થાનું જૂથ છે, મહિલાઓનું જૂથ છે, પુરુષોનું જૂથ છે કે પછી બાળકોનું જૂથ છે. તો તેના આધાર ઉપર એ સમષ્ટિ એ સંકળાયેલી છે. હવે આપણે જ્યારે સમષ્ટિની વાત કરતા હોઈએ તો આપણે સામાન્યકરણ પણ એ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ કે સમષ્ટિના કદને સીમિત કરી તેમાંથી મેળવેલા તારણો એ સમગ્ર સમષ્ટિને લાગુ કરવી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સમષ્ટિ એટલે કે સમગ્ર ઉત્તરદાતા, સમગ્ર વિસ્તારનો અભ્યાસ કરવા માટે આપણે સક્ષમ ન હોઈએ અથવા તો આપણે પહોંચી ના વળી શકીએ તો સમષ્ટિને પ્રતિનિધિત્વ કરતા હોય તો આપણે તેવા ઉત્તરદાતાઓની પસંદગી કરવી જોઈએ. અને તેમાંથી જે કોઈ પણ સંશોધનના તારણો નીકળે તો તે તારણોનું સામાન્યકરણ કરવું. અને તે તારણો ભલે આપણે એ પ્રતિનિધિત્વ કરતા કોઈ 5 વ્યક્તિઓની પસંદગી કરી પણ એ સમષ્ટિને એ તારણો લાગુ કરી શકાય. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે શાળાના વિદ્યાર્થીઓનો આપણે અભ્યાસ કરવાનો હોય તો એક વર્ગખંડમાં 80 બાળકોની સંખ્યા છે. તો આપણે 80 બાળકોની જેટલા પણ બાળકો છે તો એ 80 બાળકોને પાસે જઈને કદાચ આપણે બધી જ માહિતી મેળવવા માટે સક્ષમ ના હોઈએ અથવા તો આપણી પાસે સમય અને શ્રમનો અભાવ હોય તો આપણે શું કરીશું કે જે 80નો ક્લાસ છે તો તેનું પ્રતિનિધિત્વ કરતા કુલ 5 વિદ્યાર્થીઓ અથવા તો કુલ 8 વિદ્યાર્થીઓની આપણે પસંદગી કરીએ કે જેને આપણે મોનિટર તરીકે ઓળખાવી શકીએ. તો આપણે મોનિટર પાસેથી અથવા તો જે ક્લાસ છે એ વર્ગખંડના પ્રતિનિધિત્વ કરતા વિદ્યાર્થીઓ પાસેથી જ્યારે આપણે માહિતી મેળવી શકીએ અને એ માહિતી પરથી આપણે 80 જે વર્ગખંડના વિદ્યાર્થીઓ છે તો એ તારણો એ વિદ્યાર્થીઓમાં પણ લાગુ કરી શકાય છે. સમષ્ટિ અને નિદર્શનો ખ્યાલ એ સામાજિક સર્વેક્ષણ સાથે પણ જોડાયેલો છે. સમષ્ટિ એટલે કે અભ્યાસ હેઠળના તમામ એકમોનો અભ્યાસ અને નિદર્શ એટલે કે અભ્યાસ હેઠળના અમુક પસંદગી પામેલા એકમોનો અભ્યાસ. અમુક ચોક્કસ એકમોનું યોગ્ય કદ, સમષ્ટિનું પ્રતિનિધિત્વ કરતા લક્ષણો ધરાવતા એકમોને નિદર્શન પ્રક્રિયા દ્વારા પસંદગી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સમષ્ટિ વિશે આછી પાતળી ભૂમિકાને સમજ્યા બાદ હવે આપણે સમષ્ટિની વ્યાખ્યા અને તેના અર્થને સમજી લઈએ.
સમષ્ટિ એટલે કે અભ્યાસ હેઠળના તમામ ઉત્તરદાતાઓ, તમામ એકમો, તમામ જૂથો, તમામ જે કંઈ પણ સામાજિક ઘટનાઓ બનાવો બન્યા છે કે જે કંઈ પણ પરિવર્તન આવ્યું છે, સમસ્યાઓ એ વગેરેનો અભ્યાસ કરવો અને બધાને પોતાના સંશોધનમાં સમાવી લેવા, તો તેને આપણે સમષ્ટિ તરીકે ઓળખાવી શકાય. સમષ્ટિનો ખ્યાલ એ સાપેક્ષ છે. એ એટલા માટે કારણ કે જુદા જુદા અભ્યાસોમાં સમષ્ટિનું કદ અને તેનો આકાર એ અલગ અલગ હોઈ શકે છે. આપણે જ્યારે વાત એમ કરીએ છીએ કે સંશોધનમાં સમાવિષ્ટ જે કંઈ પણ અભ્યાસ ક્ષેત્ર છે તેના બધા જ ઉત્તરદાતાનો અભ્યાસ કરવો એટલે કે સમષ્ટિ. આ બાબત આપણને ખ્યાલ આવી ગઈ. પણ જ્યારે જુદા જુદા સંશોધનો હોય તો જુદા જુદા સંશોધનોમાં સમષ્ટિનું કદ અને તેનો આકાર પણ અલગ અલગ હોઈ શકે છે. ભલે આપણે અમદાવાદ શહેરનો અભ્યાસ કરીએ, પણ જ્યારે આપણે અમદાવાદ શહેરના યુવાનોનો અભ્યાસ કરતા હોઈએ તો અમદાવાદમાં ભલે મહિલાઓ હોય, ભલે પુરુષો હોય, ભલે વૃદ્ધો અને બાળકો હોય, તો આપણે એ બધાને પોતાના સંશોધનમાં નથી લેવાના. આપણા સંશોધનમાં જ્યારે આપણે અમદાવાદના યુવાનોનો અભ્યાસ કરતા હોઈએ તો આપણે ફક્ત અમદાવાદના યુવાનોને જ ટાર્ગેટ કરીએ છીએ અને તેને લક્ષ્યમાં રાખીએ છીએ. તો સમષ્ટિનું કદ એ અલગ થઈ ગયું, સમષ્ટિનો આકાર પણ અલગ થઈ ગયો. અમદાવાદનું ક્ષેત્રફળ એ ઘણું મોટું છે, પણ અમદાવાદના કયા ક્ષેત્રના યુવાનોને આપણે લેવા છે, ગ્રામીણ કે શહેરી કે પછી આદિવાસી સમુદાયના યુવાનો, તો તેમાં પણ આપણને ઘણી બધી વિવિધતા જોવા મળશે અને તેના જ આધારે આપણે ઉત્તરદાતાની પસંદગી કરી શકીએ છીએ. સમષ્ટિનો ખ્યાલ એ સેન્સસ સર્વેના ખ્યાલ સાથે સંકળાયેલો છે. સેન્સસ એ તો ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો, આ તમારે ગવર્મેન્ટ એક્ઝામ્સમાં પણ પૂછાઈ શકે છે. સેન્સસ એટલે કે દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી. સેન્સસ સર્વેનો ખ્યાલ એ સમષ્ટિ સાથે એટલા માટે સંકળાયેલો છે કારણ કે સેન્સસ એ આખા ભારત દેશના બધા જ શહેરો, બધા જ ગામોના જેટલા પણ વ્યક્તિઓ છે, જેટલા પણ નાગરિકો છે, એ બધા જ લોકોની, બધા જ નાગરિકોની માહિતી એકઠી કરે છે. માટે એ સમષ્ટિનો ખ્યાલ એ સેન્સસ સાથે સંકળાયેલો છે. અભ્યાસ ક્ષેત્રના તમામ અભ્યાસ એકમો એ અભ્યાસની સમષ્ટિ છે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે અમદાવાદના રિક્ષા ચલાવનાર વ્યક્તિઓનો અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, અમદાવાદમાં ઘણા બધા વાહન ચાલકો હોય છે, જેમ કે બસના ડ્રાઈવરો હોઈ શકે, રિક્ષા ચાલકો હોઈ શકે, 2 વ્હીલર ચલાવનાર વાહન ચાલકો, 4 વ્હીલર ચલાવનાર વાહન ચાલકો, એમ જુદી જુદી કેટેગરીના વાહન ચાલકો હોઈ શકે છે. પણ અહીં જ્યારે આપણે અમદાવાદના રિક્ષા વાહન ચાલકોનો અભ્યાસ કરતા હોઈએ તો ફક્ત જેઓ પાસે રિક્ષા છે અને જેઓ રિક્ષા ચલાવે છે તો તેઓનો જ આપણે જ્યારે સંશોધનમાં અભ્યાસ કરતા હોઈએ તો સમષ્ટિ તરીકે અમદાવાદના તમામ રિક્ષા વાહન ચાલકોને આપણે પોતાના સંશોધનમાં સમાવિષ્ટ કરી અને આપણે તેમને ઉત્તરદાતા તરીકે પસંદગી આપી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા વૈજ્ઞાનિકો અને જુદી જુદી ડિક્શનરીએ સમષ્ટિને પરિભાષિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓક્સફર્ડ ડિક્શનરી ઓફ સોશિયોલોજી મુજબ સમષ્ટિમાં કુલ ઉત્તરદાતાઓ એટલે કે નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં રહેતા એકમોને સમષ્ટિમાં સમાવેશ થાય છે. સમષ્ટિનો ખ્યાલ વસ્તીશાસ્ત્રીય અને આંકડાકીય છે. નિદર્શ દ્વારા થતા અભ્યાસોને આધારે તેના તારણો એ સમષ્ટિને લાગુ કરવામાં આવે છે, એટલે કે તેને સામાન્યકરણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સમષ્ટિ વિશેની ભૂમિકા અને તેનો અર્થ વ્યાખ્યાને સમજ્યા બાદ હવે આપણે સમષ્ટિના પ્રકારોને સમજી લઈએ. સમષ્ટિના આમ તો જુદા જુદા પ્રકારો છે, જેમાં પહેલું છે ગુણાત્મક અને સંખ્યાત્મકતાના આધારે સમષ્ટિના પ્રકાર. બીજું છે ગ્રામીણ અને શહેરી વિવિધતાના આધારે સમષ્ટિના પ્રકાર. ત્રીજું છે લૈંગિકતા અથવા તો જાતીયતાના આધારે સમષ્ટિના પ્રકાર. ચોથું છે વસ્તીની સામાજિક અથવા તો જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ છે, વિવિધતાઓ છે, તેને આધારે સમષ્ટિના પ્રકાર. પાંચમું છે વય જૂથને આધારે સમષ્ટિના પ્રકાર.
વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે તમને યુનિવર્સિટીની સત્રાંત પરીક્ષામાં પૂછાઈ શકવાની સંભાવના છે. તો સમષ્ટિના પ્રકારો એ ખાસ યાદ કરી લેશો. હવે આ જે પ્રકારો છે તે પ્રકારોને વધુ વિસ્તૃતથી સમજી લઈએ. જેમાં પહેલું છે ગુણાત્મક અને સંખ્યાત્મક. વિદ્યાર્થી મિત્રો, ગુણાત્મક સમષ્ટિ એટલે કે એક એવી સમષ્ટિ અથવા તો એક એવું સ્વરૂપ કે ગુણાત્મક માહિતી જ્યારે આપણે મેળવતા હોઈએ સંશોધન કરતી વખતે, તો ત્યારે આપણે એને ગુણાત્મક સમષ્ટિ તરીકે ઓળખાવી શકાય. ગુણાત્મક અને સંખ્યાત્મક આ બંને બાબતો વિશે તો તમને તફાવત ખ્યાલ છે ને. ગુણાત્મક એટલે કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું સંશોધન કરવા જતા હોઈએ ત્યારે આપણે પોતાના ઉત્તરદાતાઓ પાસેથી ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વિસ્તૃત વર્ણનના સ્વરૂપમાં માહિતી મેળવીએ છીએ, તો ત્યારે આપણે તેને ગુણાત્મક માહિતી અથવા તો ગુણાત્મક સમષ્ટિ તરીકે ઓળખાવી શકાય છે. અથવા તો સંખ્યાત્મક સમષ્ટિની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો સંખ્યાત્મક માહિતી મેળવવાના હેતુથી થતા અભ્યાસો, તો તેવા સ્વરૂપને સંખ્યાત્મક સમષ્ટિ તરીકે ઓળખાવી શકાય. જ્યારે આપણે કોઈ ઉત્તરદાતા પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી એ સંખ્યાના સ્વરૂપમાં મેળવતા હોઈએ, આંકડાના સ્વરૂપમાં મેળવતા હોઈએ, તો ત્યારે તેને સંખ્યાત્મક માહિતી તરીકે ઓળખાવી શકાય છે. હવે ગુણાત્મક અભ્યાસોની જો આપણે વાત કરીએ તો તેમાં લાગણી, મૂલ્યો, સંસ્કારો, પ્રેમ, દયા, ભાવના, સહકાર, સંઘર્ષ, નિયંત્રણ, આ બધી જ બાબતો જેનું આપણે વર્ણન એ લેખિતમાં અને ડિસ્ક્રિપ્ટિવ સ્વરૂપમાં જ્યારે મેળવતા હોઈએ, તો જે કંઈ પણ માહિતી આપણે વર્ણનાત્મક સ્વરૂપમાં મેળવીએ છીએ તો ત્યારે આપણે તેને ગુણાત્મક અભ્યાસો તરીકે ઓળખાવી શકીએ છીએ. તેમાં આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે આપણે મહિલાઓની સમસ્યા વિશેનો અભ્યાસ કરતા હોઈએ, તો મહિલાઓની સમસ્યા જાણવી હોય તો શું આપણે તેને આંકડાના સ્વરૂપમાં મેળવીશું કે તમને એક સમસ્યા છે કે બે સમસ્યા છે? ના, આપણે તેને ગુણાત્મક સ્વરૂપમાં માહિતી મેળવીશું કે મહિલાઓને કઈ કઈ સમસ્યા છે. તેમની વ્યક્તિગત સમસ્યા છે, માનસિક સમસ્યા છે, શારીરિક સમસ્યા છે, આરોગ્ય વિષયક સમસ્યા છે, કૌટુંબિક સમસ્યા છે, વ્યવસાયિક સમસ્યા છે, શૈક્ષણિક સમસ્યાઓ છે, કેટલી બધી સમસ્યાઓ છે કે પછી સામાજિક સાંસ્કૃતિક બાબતોને લગતી સમસ્યાઓ છે. તો જ્યારે આપણે મહિલાઓની સમસ્યાનો અભ્યાસ કરતા હોઈએ અને જ્યારે આપણે માહિતી મેળવવા જતા હોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે તેને ગુણાત્મક સંશોધનના સ્વરૂપમાં, ગુણાત્મક સમષ્ટિના સ્વરૂપમાં તેનો અભ્યાસ કરવો જોઈએ. તો ત્યારે જે આપણા મહિલા ઉત્તરદાતાઓ છે, તો તે મહિલા ઉત્તરદાતાઓ એ આપણને વર્ણનાત્મક સ્વરૂપમાં તેની માહિતી આપશે કે મહિલાઓને કેવા કેવા પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે અને તે સમસ્યાના કારણો, તેના પરિબળો અને એ સમસ્યાને કારણે જે કંઈ પણ તેમના ઉપર અસર થઈ રહી છે તો તેની પણ આપણને માહિતી એ વર્ણનાત્મક સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ સંખ્યાત્મક માહિતીની. વિદ્યાર્થી મિત્રો, સંખ્યાત્મક માહિતીમાં તો ખ્યાલ છે ને કે ઉંમર, જાતિનું પ્રમાણ, આવક, તો આ જે કંઈ પણ માહિતી છે એ માહિતી આપણે સંખ્યાના સ્વરૂપમાં લઈએ છીએ. જેમ કે આપણે કોઈ ઉત્તરદાતા પાસે જતા હોઈએ અને આપણે તેમની પાસેથી પ્રાથમિક માહિતી મેળવીએ છીએ, તો આપણે જ્યારે ઉત્તરદાતાઓની ઉંમર પૂછીએ છીએ તો એ ઉંમરે આપણે સંખ્યામાં પૂછીએ છીએ. વ્યક્તિ જો વ્યવસાય કરતો હોય તો એ વ્યવસાયની આવક કેટલી છે તો એ પણ આપણે આંકડાના સ્વરૂપમાં પ્રાપ્ત કરીએ છીએ. જે ઉત્તરદાતા છે એ ઉત્તરદાતા સંયુક્ત કુટુંબમાં કે પછી વિભક્ત કુટુંબમાં વસવાટ કરતો હોય, પણ સંયુક્ત કુટુંબમાં કેટલા સભ્યો છે, 10 છે, 12 છે કે પછી 8 છે, તો તે આપણે સંખ્યાના સ્વરૂપમાં આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ. અથવા તો તેમની કૌટુંબિક આવક કેટલી છે, તેમની વાર્ષિક આવક કેટલી છે, તેમનો ખર્ચ કેટલો છે, તો આ બધી બાબત, આ બધી માહિતી એ જ્યારે આપણે સંખ્યાના સ્વરૂપમાં મેળવીએ છીએ તો સંખ્યાત્મક માહિતી મેળવવાના હેતુથી થતા અભ્યાસો, એ બધા અભ્યાસો એ સંખ્યાત્મક સમષ્ટિ તરીકે આપણે તેના સ્વરૂપમાં માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ ગ્રામીણ અને શહેરી સમષ્ટિના આધારે થતા પ્રકારો વિશે.
વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ અને શહેરી સ્વરૂપ એના વિશે તો આપણને ખ્યાલ જ છે કે ગ્રામીણ સમુદાય એ તો સાદો સરળ સમાજ, ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો સમાજ, પ્રાકૃતિક જીવન સાથે જીવતો સમાજ. તો તેવી જે ગ્રામીણ પાર્શ્વભૂમિકામાં જીવન જીવતો સમાજ હોય તેવા બધા જ એકમોનો અભ્યાસ કરવો, તો તેને આપણે ગ્રામીણ સમષ્ટિના સ્વરૂપનો અભ્યાસ તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે એવી જ રીતે તેની વિરોધમાં છે શહેરી સમાજ. તો શહેરી સમુદાય એટલે કેવો સમાજ? ઉદ્યોગો, શહેરીકરણ, પશ્ચિમીકરણ, અવનવી સંસ્કૃતિ, અનેક બધા જુદા જુદા ધર્મો, જ્ઞાતિ, સમુદાયોના લોકોના વસવાટ કરતા લોકોનો સમુદાય, અથવા તો આપણે એમ પણ કહીએ કે વાઇબ્રન્ટ શહેર અથવા તો ધગધગતું શહેર, કે જેમાં રોજે રોજ ભાગદોડ, સમસ્યાઓ, નિયંત્રણ, સંઘર્ષો, તેમ છતાં પણ સહકાર પણ જોવા મળે છે. તો શહેરી સમુદાય કે જે વૈવિધ્યતા ધરાવતો સમુદાય છે, તો જ્યારે શહેરોનો અભ્યાસ કરવાનો હોય અને શહેરી સમુદાયના એકમોનો અભ્યાસ કરવાનો હોય તો તેને આપણે શહેરી સમષ્ટિ તરીકે ઓળખાવી શકાય છે. હવે જ્યારે આપણે ગામડાની વાત કરીએ તો ગામડાનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો ગ્રામીણ સમુદાય એ મોટે ભાગે એ કુદરતી પરિબળો સાથે, કુદરતી તત્વો સાથે, ખેતી, પશુપાલન સાથે સંકળાયેલો, ગૃહ ઉદ્યોગો સાથે સંકળાયેલો એ સમુદાય છે. હવે ગ્રામીણ સમાજની મહિલાઓનો જો આપણે અભ્યાસ કરતા હોઈએ તો સામાજિક આર્થિક દરજ્જો એ ગ્રામીણ મહિલાઓનો કેવો છે? કેમ કે ગ્રામીણ સમુદાય એ આજે પણ સંયુક્ત કુટુંબમાં વસવાટ કરે છે. હવે ગ્રામીણ સમુદાયની વાત કરીએ તો ગ્રામીણ સમુદાયની સંયુક્ત કુટુંબમાં મહિલાઓનો સામાજિક દરજ્જો, આર્થિક દરજ્જો એ કેવા પ્રકારનો છે? તો તે સમષ્ટિ એ ગ્રામીણ સમષ્ટિને આધારે આપણે સંશોધિત કરી શકીએ છીએ. એવી જ રીતે જ્યારે આપણે શહેરી વિસ્તારની મહિલાઓનો અભ્યાસ કરતા હોઈએ તો શહેરી વિસ્તારની મહિલાઓ એ ઘર, પરિવાર, પોતાનું કુટુંબ, સમુદાય સંભાળવાની સાથે સાથે બાળકોના ભરણ પોષણ કરવાની સાથે સાથે તેઓ વ્યવસાય પણ કરતી હોય છે, શિક્ષણ પણ મેળવતી હોય છે. તો આ સમસ્યા જે સામાજિક આર્થિક દરજ્જો છે, મહિલાઓની ભૂમિકા છે, તો તેમની બેવડી ભૂમિકાને કારણે શું તેમને સમસ્યાઓનો સામનો કરવો પડે છે કે નહીં, અથવા તો તેમને વ્યવસાયના સ્થળે અથવા તો કુટુંબના સ્થળે અવરોધતા પોતાની ભૂમિકા, પોતાની જવાબદારી નિભાવતા કયા પરિબળો અવરોધે છે, તો તેના વિશે પણ આપણે શહેરી સમુદાયની મહિલાઓને સમષ્ટિ તરીકે આપણે પોતાના એકમમાં, પોતાના સંશોધનમાં સમાવિષ્ટ કરીને તેનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ લિંગ અથવા તો જાતિના આધારે સમષ્ટિના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે શરૂઆતમાં જ વાત કરી હતી વૈવિધ્યતાની, કેમ કે સંશોધનમાં વિષય પસંદગી અને વિષયનો વિસ્તાર એટલે કે ક્ષેત્રફળ તો નક્કી કરી દઈએ છીએ, પણ આપણે સંશોધનમાં કોણે સમાવિષ્ટ કરવાના છે ઉત્તરદાતા તરીકે, તો તે પણ નક્કી કરવું જોઈએ ને. હવે આપણે જ્યારે જે વિષય પસંદ કરીએ છીએ તો તે વિષયને આધારે એ વ્યક્તિની જાતિ નક્કી કરવી પડે છે. જેમ કે આપણે અભ્યાસ કરતા હોઈએ મહિલાઓને લગતા પ્રશ્નોની, મહિલાઓને લગતા સમસ્યાઓની, તો આપણે તેમાં પુરુષોને સમાવિષ્ટ કેવી રીતે કરી શકીએ? તો તેમાં તો આપણે મહિલાઓને સમાવિષ્ટ કરવી પડે ને, કારણ કે આપણે મહિલાઓ પાસેથી વધુ યથાર્થ, વધુ સાચી માહિતી એ પ્રાપ્ત કરી શકીએ છીએ કે મહિલાઓને ખરા અર્થમાં સમાજમાં કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો તેમાં આપણે સંશોધનમાં મહિલાઓને જ સમાવિષ્ટ કરવી જોઈએ. હવે જ્યારે આપણે પુરુષોની વાત કરતા હોઈએ કે પુરુષોને વ્યવસાય સ્થળે કેવી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો તેમાં આપણે મહિલાઓને સમાવિષ્ટ કરવાની જરૂર નથી. તો ત્યારે આપણે જ્યારે વ્યવસાયમાં પુરુષોને થતા સમસ્યાઓ અથવા તો જે કંઈ પણ અડચણો હોય, અથવા તો બેરોજગારીનો પ્રશ્ન હોય, અથવા તો જે પુરુષોને બેરોજગારીના પ્રશ્નની સમસ્યા વિશે આપણે સંશોધન કરવાના હોઈએ, તો તેમાં આપણે યુવાનો આપણે ભલે લેતા હોઈએ પણ આપણે પુરુષોને લેવા જોઈએ, યુવકોને લેવા જોઈએ, તો જ આપણે તેમની પાસેથી ખરા અર્થમાં સાચી માહિતી પ્રાપ્ત કરી શકીશું. એટલે કે આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ એ નક્કી કરવું જોઈએ કે આપણે કઈ જાતિના એટલે કે કયા લિંગના આપણે વ્યક્તિનો સમાવિષ્ટ કરી શકીએ છીએ.
અને તેમાં પણ આપણે જુદા જુદા દરજ્જાઓને પણ ધ્યાનમાં લેવા જોઈએ. વ્યક્તિ એ અપરિણિત લેવાની છે, પરિણિત લેવાની છે, વિધવા, વિધુર, છૂટાછેડા કે પછી ત્યક્તા. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે કે આઝાદી પછી મહિલાઓના દરજ્જામાં આવેલ પરિવર્તનો, તો તેમાં આપણે મહિલાઓને જ આપણે ઉત્તરદાતા તરીકે પસંદગી આપીને મહિલાઓ પાસેથી માહિતી મેળવીને આઝાદી પછી મહિલાઓના દરજ્જામાં કેવું પરિવર્તન આવ્યું છે તો તેની આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. એવી જ રીતે મધ્યમ વર્ગના જ્યારે આપણે પુરુષોનો અભ્યાસ કરતા હોઈએ તો તે પુરુષોની બદલાતી ભૂમિકા, મહિલાઓની ભૂમિકા તો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વસ્તીની સામાજિક સાંસ્કૃતિક લાક્ષણિકતાઓને આધારે સમષ્ટિના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે. કેટલા બધા જુદા જુદા ધર્મો, જ્ઞાતિ, જુદા જુદા પ્રદેશોમાં પથરાયેલો, વૈવિધ્યતા ધરાવતો, તેમ છતાં એકતા ધરાવતો આપણો ભારત દેશ ઘણી બધી બાબતોમાં સાંસ્કૃતિક અને સામાજિક રીતે અનેક નવીનતા જોવા મળે છે, અનેક સારી એવી લાક્ષણિકતાઓ પણ ધરાવે છે. ધર્મ, કુટુંબ, લગ્ન, આર્થિક બાબતમાં ભાષા, બોલી, પહેરવેશ, રીત રિવાજો, ધોરણો, મૂલ્યો, દરેક હેતુઓને કેન્દ્રમાં રાખીને પણ અભ્યાસો થતા હોય છે. જુદા જુદા ધર્મમાં કેવા પ્રકારના મૂલ્યો રહેલા છે, કેવા પ્રકારની આચાર સંહિતા જોવા મળે છે, જુદા જુદા ધર્મમાં કેવા પ્રકારના રીત રિવાજો છે, તો તેના આધારે પણ અભ્યાસો થઈ શકે છે. જેમ કે ભારત દેશમાં સૌથી વધારે એ હિન્દુ ધર્મના લોકો વસવાટ કરે છે, તો હિન્દુ ધર્મમાં સૌથી વધારે લગ્નમાં, મૃત્યુ પ્રસંગે, સીમંત પ્રસંગે, જુદા જુદા પ્રસંગે કેવા પ્રકારના ધાર્મિક વિધિ વિધાનો થાય છે તો તેનો અભ્યાસ પણ થઈ શકે છે. તો એ સમષ્ટિના આધારે થઈ શકે છે. ત્યારબાદ છે કયા સમુદાયની કેટલી વસ્તી, સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે, સૌથી વધુ કઈ ભાષા બોલાય છે, કઈ બોલી બોલાય છે, અને સમષ્ટિના આધારે પણ આપણે પહેરવેશનો પણ અભ્યાસ કરી શકીએ છીએ. જેમ કે ગુજરાતમાં જે મહિલાઓ છે, પુરુષો છે, તેમનો પહેરવેશ કેવો છે તો તેનું પણ આપણે સંશોધન કરી શકીએ છીએ. અને પહેરવેશ એ પરંપરાથી લઈને આધુનિકતામાં કેવું પરિવર્તન આવ્યું છે, તેમની ભાષા અને બોલીમાં એ સમષ્ટિમાં કેવા પ્રકારનું પરિવર્તન આવ્યું છે, વ્યવસાયમાં કેવા પ્રકારનું પરિવર્તન આવ્યું છે, તો આપણે વસ્તીને કેન્દ્રમાં રાખીને એ સમષ્ટિનો અભ્યાસ કરી શકીએ છીએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતીય સમાજમાં જ્યારે વર્ણ વ્યવસ્થા હતી, જ્યારે જ્ઞાતિ આધારિત વ્યવસાયો થતા હતા, તો ત્યારે એવું જ હતું કે વ્યક્તિ પોતાની જ જ્ઞાતિનો વ્યવસાય કરી શકે, પોતાની જ્ઞાતિનો વ્યવસાય છોડીને તે અન્ય જ્ઞાતિનો વ્યવસાય કરી શકે નહીં, અને જો તેમ કરે તો તેને દંડ ફટકારવામાં આવતો હતો અથવા તો પોતાની જ્ઞાતિમાંથી તેને બહિષ્કૃત કરવામાં આવતો હતો. પણ જેમ જેમ પરિવર્તન આવતું ગયું તો તેમ તેમ વસ્તીમાં, વ્યવસાયમાં, શિક્ષણની બાબતોમાં પણ પરિવર્તન આવતું ગયું. એટલે કે વ્યક્તિ પોતાની જ્ઞાતિનો વ્યવસાય બદલીને એ અન્ય જ્ઞાતિ અથવા તો અન્ય પોતે જે કંઈ પણ એજ્યુકેશન મેળવ્યું છે તો એ એજ્યુકેશનને આધારે તે અન્ય વ્યવસાય કરી શકે છે. તો એ વસ્તીમાં, વ્યવસાયમાં કેવા પ્રકારનું પરિવર્તન આવ્યું છે તો તેનો પણ અભ્યાસ એ સમષ્ટિને ધ્યાનમાં રાખીને કરી શકાય છે. જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદ શહેરમાં કોઈ એક જ્ઞાતિ આપણે લઈ લઈએ, જેમ કે મોચી જ્ઞાતિ. તો મોચી જ્ઞાતિના લોકો અત્યારે શું પરંપરાગત વ્યવસાય કરે છે કે પછી એજ્યુકેશન મેળવીને પોતાના જે શૈક્ષણિક સિદ્ધિ છે, પોતાની જે શૈક્ષણિક લાયકાત છે તેને આધારે પોતે ઉચ્ચ હોદ્દા પર આવ્યા છે કે નહીં, તો તેને આપણે એ બાબતને ધ્યાનમાં રાખીને, એ સંશોધન પ્રશ્નને ધ્યાનમાં રાખીને જેટલા પણ ગુજરાતના મોચી જ્ઞાતિઓ છે તો તેમનો એ સમષ્ટિને પોતાના સંશોધનમાં સમાવિષ્ટ કરીને આપણે તેમનો અભ્યાસ કરી શકીએ છીએ. અને તેના જ આધારે આપણને ખ્યાલ આવશે કે ગુજરાતની મોચી જ્ઞાતિ કે જે પહેલાં પરંપરાગત વ્યવસાય કરતી હતી તો શું આધુનિકતાની તેમનામાં અસર દેખાય છે કે નહીં, એ મોચી જ્ઞાતિની મહિલાઓ, પુરુષો, બાળકોના એજ્યુકેશનમાં, એ પુરુષો અને મહિલાઓના વ્યવસાયમાં પરિવર્તન આવ્યું છે કે નહીં, તેમના સામાજિક સાંસ્કૃતિક કે પછી લગ્ન કે પછી
સીમંતની બાબત હોય, મરણ પ્રસંગ હોય, એ જુદા જુદા વિધિ વિધાનોમાં કે પછી ધાર્મિક રીત રિવાજોમાં પરિવર્તન આવ્યું છે કે નહીં, તો તેનું પણ સંશોધનમાં સમાવિષ્ટ કરીને તેનો અભ્યાસ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક્ઝામ્પલ તરીકે ફક્ત ગુજરાતની મોચી જ્ઞાતિ લીધી છે, પણ જો આપ ફ્યુચરમાં કોઈ સંશોધન કરવા માંગતા હો તો આપ કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ ધર્મને કેન્દ્રમાં રાખીને સંશોધન કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ વય જૂથને આધારે સમષ્ટિના પ્રકારો. હવે જ્યારે આપણે સમષ્ટિને ધ્યાનમાં લેતા હોઈએ તો સમષ્ટિમાં તો કેટલા બધાનો સમાવેશ થાય, બાળકો, કિશોરો, યુવાનો, વૃદ્ધો, હે ને? તો હવે જ્યારે આપણે આ બધાની વાત કરતા હોઈએ તો તેમાં ઉંમરનો પણ તફાવત જોવા મળે છે. બાળકોની ઉંમર નાની હોય, યુવાનોની ઉંમરમાં પણ તફાવત છે, અને વૃદ્ધોની ઉંમર એ 60થી ઉપર હોય, તો એમાં પણ આપણને તફાવત જોવા મળે છે. તો ઉંમરને આધારે પણ આપણે પોતાના સંશોધનમાં વિષયને પસંદગી આપી શકીએ છીએ. જેમ કે આપણે શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવાનો હોય તો તેમાં આપણે બાળકો જ લેવા પડે, અને તેમાં પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ લેવા પડે. તો તેમાં પણ આપણે ઉંમર નક્કી કરવી જોઈએ કે આપણે 15 વર્ષ સુધીના બાળકોનો આપણે અભ્યાસ લેવો છે કે પછી જે 12મા ધોરણ સુધી એટલે કે 18 વર્ષ સુધીના બાળકોનો આપણે અભ્યાસમાં સમાવિષ્ટ કરવો છે. તો તેમાં આપણે વૃદ્ધો કે યુવાનોને આપણે સમાવિષ્ટ કરી શકીએ નહીં, કારણ કે જો આપણે ઉંમરની લિમિટ બાંધી હોય તો તેમાં ફક્ત જે તે ઉંમરના ઉત્તરદાતાઓને જ પસંદગી આપી શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે આપણે વૃદ્ધોની સમસ્યા વિશે અભ્યાસ કરતા હોઈએ, જેમ કે અમદાવાદના વૃદ્ધોનો અભ્યાસ, તો તેમાં આપણે 60 વર્ષથી ઉપરની ઉંમર ધરાવનારના વૃદ્ધોને જ પોતાના અભ્યાસમાં સમાવિષ્ટ કરવા જોઈએ, નહીં કે 60 વર્ષથી નીચેના. તો તેમાં ઉંમર એ નક્કી કરી લેવી એ ખૂબ જ આવશ્યક છે. આ ઉપરાંત 3 પેઢીમાં આવેલ પરિવર્તન, તેના અભ્યાસ કરતી વખતે પણ જ્યારે 3 પેઢી આપણે સમાવિષ્ટ કરીએ સંશોધનમાં, તો યુવાનો, વૃદ્ધો અને બાળકો, તો એ 3ય પેઢીની ઉંમર એ નક્કી કરવી એ ખૂબ જ આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો, હવે સારાંશને સમજી લઈએ કે ટૂંકમાં એટલું જ કે સમષ્ટિ એટલે કે અભ્યાસ હેઠળ નક્કી કરેલ નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં જ વસવાટ કરતા બધા જ ઉત્તરદાતાઓ, બધા જ એકમો અને બધી જ સંસ્થાઓ અને બધા જ પ્રસંગ કે ઘટનાઓનો અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય માટેના મુખ્ય પ્રશ્નોની યાદી આપેલી છે, જે ચકાસી લેશો. અહીંયા ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી આપેલી છે, જે ચકાસી લેવા અને વાંચવા વિનંતી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. स्वाध्यायः परमः